અંકલેશ્વરમાં હાલ વીજ ટ્રાન્સફોર્મર આગળ જોખમ ઊભું થયું છે. થોડા દિવસ પૂર્વે સુરતી ભાગોળ ખાતે વીજ ટ્રાન્સફોર્મર ખાતે બિલાડી ચોંટી જતા આગ ભભૂકી હતી. તો પૂર્વે ખિસકોલીને લઈ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. છેલ્લા 2 મહિનામાં 4થી વધુ ટ્રાન્સફોર્મર સળગી ઉઠ્યા હતા. જે બાદ હવે સ્થાનિક દુકાનદારોની બેદરકારીને લઈ મહાવીર ટર્નિંગ પાસે વીજ ટ્રાન્સફોર્મર પાસે આગ ભભૂકી ઉઠી હતી. અહીં આજુબાજુના દુકાનદારો દ્વારા ત્યજી દીધેલ રેડિયમ વેસ્ટ તેમજ અન્ય કચરામાં કોઈ કારણોસર આગ બપોરે લાગતા અને તે વધુ પ્રમાણમાં ફેલાતા વીજ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી હતી. જે નીચે રહેલા અંડરગ્રાઉન્ડ કેબલને ઝપેટમાં લીધા હતા. અંગે સ્થાનિકો દ્વારા વીજ નિગમને જાણ કરતા ત્વરિત અસરથી સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. તો ફાયર ટીમને જાણ તેઓએ કરતા સ્થળ ઉપર ફાયર ટીમ દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવાયો હતો. અંગે દક્ષિણ ગુજરાત વીજ નિગમના નાયબ ઇજનેર પીએસ તોમરે જણાવ્યું હતું કે કચરાને લઈ આગ લાગી હતી. જે અંડરગ્રાઉન્ડ કેબલ સળગી ઉઠ્યા હતા. અહીં સ્થળ તપાસમાં રેડિયો વેસ્ટના કારણે આ થઈ હોવાનું જણાવાયું છે અને વીજ ટ્રાન્સફોર્મર સલામત છે. ત્યારે કચરા સહિત વીજ ટ્રાન્સફોર્મર બાબતે પાલિકાને જાણ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્થળે અગાઉ પણ કચરાને લઈ આગ લાગી હતી. ત્યારે છાસવારે અહીં આગ લાગતી હોય જે જોતા ક્યારેક મોટું જોખમ ઊભું થઈ શકે છે. તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે જરૂરી બનવા પામ્યું છે.